સાહેબ આંદોલન તોડવા માટેના દરેક થતા હોય, આ પહેલો બ્લેમ નથી થયો, આંદોલન કોઈ પણ હોય, બરોબર છે. છેલ્લા 10 દિવસથી આ આંદોલનને તોડવા અને મરોડવા માટેના સામદંડ ભેદની નીતિ ભારતીય જનતા પાર્ટીના જે કહેવાય એક મળતીઓ દ્વારા કાર્યક્રમ ચાલુ છે. કોઈ પણ સંજોગોમાં આ છાવણી વિખાઈ જવી જોઈએ. આ છાવણીને મને અહીંયા ધાક ધમકીઓ પણ આપવામાં આવે છે, મને મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી છે, લાલચો પણ આપવામાં આવી છે. પણ બરોબર છે. નિલેશ એરવાડિયા જે 25 કરોડની વાતની ઓડિયો ક્લિપમાં એ વાતચીત થઈ રહી છે, તમારી સાથે વાતચીત થઈ રહી હતી કે કોઈ બીજા સાથે? મને ખબર નથી સાહેબ. અચ્છા, એટલે આ AI જનરેટેડ નથી કરતો, હું એની પુષ્ટિ કરતો નથી. અચ્છા, તો AI જનરેટેડ છે એવું માનવું તમારું? આઈ ડોન્ટ નો. નહીં, તમે કાં એવી વાત કરો કે હા મારી સાથે વાતચીત થઈ રહી હતી, કાં એવું કહો કે આ ખોટી ઓડિયો ક્લિપ છે? આ ખોટી યોગ્ય ઓડિયો ક્લિપ છે. અચ્છા, તો આગામી દિવસોમાં FSL ની અંદર તપાસ થાય તો તમને કોઈ વાંધો ખરા? એ એમનો વિષય છે, મારો વિષય નથી. અચ્છા, તો આ જે આંદોલનની અંદર આવી રીતના હવે ધીમે ધીમે ફાટાઓ પડી રહ્યા છે, આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, તો આની પાછળનું કારણ શું? ખેડૂતોના નામે સોદાની વાતો ચાલી રહી છે તેના કારણે, કે પછી ખરેખર જે ખેડૂતોના હિતમાં આંદોલન ચાલી રહ્યું છે તેના કારણે? ખેડૂતોનું સંગઠન થયું છે, આખા ગુજરાતના ખેડૂત જાગી ગયા છે, એની પીડા છે, દર્દ છે, તકલીફ છે અને એની માગણી છે. ખેડૂતો એકત્ર થયા છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોને ખેડૂતોને ક્યાંય આપવું નથી. કાલે ગોળ ગોળ મૌખિક વાર્તાલાપ કરેલો છે, એના માટે અમેન્ડમેન્ટ રિલીઝ નથી કર્યું. આજે એમના વરિષ્ઠ આગેવાન આવતા હોવાથી, 2 દિવસ ગુજરાતના પ્રવાસે હોવાથી એ લોકોએ ગોળ ગોળ મૌખિક વાર્તાલાપ કર્યો છે. આપવું જોઈએ તો એમેન્ડમેન્ટ પરિપત્ર રૂપે રિલીઝ કરી શકતા હતા, પણ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં ઐતિહાસિક પેકેજો ખેડૂતોને આપવામાં આવ્યા છે. ખાલી જાહેરાત થાય છે, આપવામાં કઈ આવતું નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.